વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરા દ્વારા એક દિવસમાં 2 જુદી જુદી જગ્યા પર અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એક 7 ફૂટ અને એક 9 ફૂટ ઇન્ડિયન રોક પાયથન તારીખ 12ના રોજ બપોરે 2:10 સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર રવિન્દ્ર કોઠિયાનો ફોન આવ્યો હતો કે અમારા ત્યાં એક અજગર દેખાયો છે. તો ત્યાંના સંસ્થાના અશોકભાઈ પટેલ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરને ત્યાં રેસ્ક્યુ માટે મોકલ્યા. ત્યાં જઈને જોયું તો એક 7 ફૂટનો લાંબો અજગર હતો, જેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વન વિભાગ ફોરેસ્ટ જયદીપસિંહને સુપ્રત કરવામાં આવ્યો હતો. બીજો ફોન રાત્રે 9:30 વાગે સંસ્થાના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પવાર પર કરજણ તાલુકાના RFO મહિફતસિંહ સાહેબનો આવ્યો હતો કે કીર્તિભાઈ મગનભાઈ પટેલ ગામના સાદરણા તાલુકો કરજણના કુવાની ઓડીમાં એક અજગર છે, તો રેસ્ક્યુ કરો. તો સંસ્થાના અશોકભાઈ પટેલ વડોદરાના કાર્યકરને ત્યાં મોકલ્યા હતા. ત્યારે એક 9 ફૂટ લાંબો અજગર હતો, જેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સામાજિક વનીકરણ રેન્જ કરજણ ખાતે વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. આપના વિસ્તારમાં પણ કોઈ પણ સરીસૃપ નીકળે તો સંસ્થાના હેલ્પલાઇન નંબર 99 74 55 44 66 ઉપર સંપર્ક કરી શકો છો. લે અમને તો કશું થતું જ નહીં. કેટલો મોટો લે વિડીયો તારો કોથરી તું લાયલા હું ના કરે તું જાણે તઈ ફટાક દઈને તું બેડરૂમ મેલ દે તારું ઓધરી બેટરી મેલ દે તારી મેલ દે ને બેડરૂમ મેલ દે નીચે. હા કમ્પ્લીટ ઉતાર લીધી. હા ચાલુ જ છે વિડીયો. કેવું પડે યાર. હા કમ્પ્લીટ. જય હિન્દ દોસ્તો, હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું. અત્યારે કરજણ વન વિભાગમાંથી ગોપાલસિંહ સાહેબનો ફોન આવ્યો હતો કે સાદરણા ગામે કીર્તિભાઈ મગનભાઈ પટેલના કુએ એક અજગર છે, તો તમે ત્યાં જાઓ. તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે 9 ફૂટનો અજગર હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે, જેને હું સવારે વન વિભાગને સુપ્રત કરી. જય કਦੋਂ બંધ આવે બધાને લઈ. એના તો મોડામાં જ વાગ્યું ને એવું લાગે છે. રાજામાં ઉતારજો. શું નામ? રવિન્દ્ર રવિન્દ્ર કોઠિયા. કોઠિયા? રવિન્દ્ર એટલે તમે કોઠિયા? જય હિન્દ દોસ્તો, હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ છું. અત્યારે અમારી વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની ઓફિસ વડોદરાથી મારા ઉપર કિરણભાઈ શર્માનો ફોન આવ્યો હતો કે રવિન્દ્રભાઈ જે કોઠિયાવાળા છે ત્યાં પોર્ટ GIDCમાં ઊભા છે અને અહીંયા રોડની બાજુમાં એક અજગર છે, તો તમે આવો. હું અહીંયા તાત્કાલિક આવ્યો
મેં જોયું તો આશરે લગભગ 7 ફૂટનો એક અજગર છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે. હવે હું એને વન વિભાગને સુપ્રત કરીશ.